સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ખૂનના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી માલપુર પોલીસ। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા લોકસભા ચૂંટણી સંદર્ભે પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક રીતે પેટ્રોલિંગ કરી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ તેમજ ડીપી વાઘેલા વિભાગીય પોલીસ અધિક્ષક બાયડ વિભાગ આ કામગીરી માટે માલપુર પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ હતું। તે આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર KH બિહોલા માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ સ્ટાફને આયોજનબદ્ધ રીતે પેટ્રોલિંગ કરવા ગોઠવેલ કરેલ હતી। પેટ્રોલિંગ મોબાઈલના ઇન્ચાર્જના હકીકત જાણવા મળેલ કે ભેમપોડા ગામે મારામારીનો બનાવ બનેલ છે અને તેમાં એક વ્યક્તિનું મરણ થયેલ છે। આમ ગુનાના કામે નાસી છૂટેલ આરોપીને પકડી પાડવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર KH બિહોલાના અલગ અલગ ટીમો બનાવી જે ટીમોએ નાસી ગયેલ આરોપીને 7/5/2024ના રોજ શોધી કાઢી પકડી પાડેલ અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ધરપકડ કરી કોર્ટના હવાલે કરી તજવીજ કરવામાં આવેલ છે।